આપણી સાથે યુવા નેતા છે નિખિલભાઈ સોલંકી. નિખિલભાઈ, ખાસ કરીને આજનું યુવાધન જ્યારે તમે જોયું કે દિલ્હીના જંતર મંતર પર પણ સરકારને ઝૂકવું પડ્યું છે ને હવે ક્યાંક ને ક્યાંક સરકાર આવા બધા કદાચ ભોગવાઈ હોય એવું પણ લાગી રહ્યું છે. મારામારી કેટલા આજે યોગ્ય છે કે સવારથી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મારામારી ગાળાગાળીના જ વિડીયો જોવા મળશે. સવારથી આ ભાજપ સરકારે પોતાના ગુંડાઓને ઉતારી દીધા છે માંજલપુર વિધાનસભામાં. તમે જુઓ કે સવારમાં પણ અમારા જે મહિલા કોર્પોરેટર છે પુષ્પાબેન વાઘેલા પર મારામારી કરવામાં આવી, અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર મારામારી કરવામાં આવી. આ લોકો પોતાની હાર સ્વીકારી બેઠા છે અને માંજલપુર વિધાનસભામાં કંઈક ને કંઈક એમની સીટ જતી લાગતી હોય તેના કારણે આજે અહીં માંજલપુર વિધાનસભામાં આજે જગ્યા પર ઉભા છે, જગ્યા પર એક આવીને એક છોકરી પર એ લોકોએ હાથ ચાલીકી કરી છે. એટલે કે તમે જુઓ કે ભાજપના કાર્યકર્તાઓએ હાથમાં બંગડીઓ પહેરી લીધી છે. એ લોકોએ પોતાની હાર સ્વીકારી લીધી છે કે આ વખતે માંજલપુરમાં હારશે એની બીકના કારણે આ લોકો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે, દારૂના ધંધાવાળાઓને મારવા માટે લાવ્યા છે અને છોકરીઓ પર હાથ ચાલક્યા પર ઉતરી આવ્યા છે. એટલે કંઈક ને કંઈક આ 56ની છાતીની વાતો કરતી ભાજપ સરકાર પોતાના હાથમાં બંગડીઓ પહેરી લીધી છે અને મારામારી પર ઉતરી આવી છે. આના માટે અમે એટ્રોસિટીની એક્ટ પણ લગાવવાના છે અને આગળ કાયદેસરની કાર્યવાહી કરવાના છે. આપની ચેનલના માધ્યમથી અમે પોલીસ કમિશનરને પણ કહેવા માંગીએ છીએ કે તમે શું કરો છો, તમે ક્યાં આટલા બધા ફોનો કરવામાં આવે છે તેમ છતાં તમારી પોલીસ આવતી નહીં. બધી બનાવ બની ગયા પછી પોલીસ આવે છે એનો શું ફાયદો? એટલે આ જે રિક્ષાવાળા ભાઈને જે માર મારવામાં આવ્યો છે, નીચે રોડ પર ઊંઘાડીને જે માર મારવામાં આવ્યો છે તેનો બદલો અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ લઈને રહીશું. જે ચોક્કસ અહીંયા તમે જોઈ શકશો કે પોલીસ જવાનો પર અહીંયા